હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો ફરી એકવાર આજે હું તમારા માટે કંઈક સારું લઈને આવ્યો છું જે તમને ખૂબ જ હેલ્પફુલ થશે નીટની પરીક્ષા માટે. તો મિત્રો હું એની એક નવા ટૉપિકની આજે હું તમારી સાથે ચર્ચા કરું એના પહેલાં હું તમને કહી દઉં, જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અત્યારે તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે ને વધારે અપડેટ થતા રહો. મિત્રો હું સાથે સાથે કહી દઉં, મારી એક બીજી ચેનલ છે અનનોન બાયોલોજી, એના ઉપર હું ઇન્ટરેસ્ટિંગ ટોપિક મૂકી રહ્યો છું જે બાયોલોજીને લગતા છે અને તમને ખૂબ જ ઇન્ટરેસ્ટ આવશે, કંઈક નવું જાણકારી મળશે. તો મિત્રો એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી નામ કહું છું અનનોન બાયોલોજી. તો મિત્રો આજે જે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું કે નીટની પરીક્ષામાં પેપર તમે કેવી રીતે લખશો મિત્રો. અને આ વિડીયો મૂકવાનો મારો એક જ હેતુ છે કે તમે જે માર્ક્સ મેળવી રહ્યા છો અથવા મેળવવાના છો તો એના અંદર 2, 3, 10, 15 માર્ક્સનો વધારો થાય મિત્રો, એ આશાથી હું આ વિડીયો મૂકું છું, જેથી તમે એને ખાસ સમજો. આ વિડીયો હું જે કહીશ આના અંદર વિડીયોની અંદર જે પણ હું તમને કહેવાનો છું એના અંદર તમે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજજો અને બહુ જ તમને કામ લાગશે. તો છેક સુધી વિડીયો જોજો મિત્રો, છેક સુધી જોશો તો જ તમને બધી જ માહિતી મળશે અને તમે નીટમાં 10-15 માર્ક્સ વધારે કવર કરી શકશો જો આ નાની નાની બાબતો ધ્યાનમાં રાખશો, જે હું તમને 10 કે 11 બાબતો હું તમને કહેવાનો છું મિત્રો. રાઈટ, તો આપણે શરૂઆત કરીએ મિત્રો કે કેવી રીતે તમે નીટનું પેપર લખશો. તો સૌથી પહેલાં જ્યારે તમારી પાસે પેપર હાથમાં આવે છે ત્યારે સૌથી પહેલાં તમે રોલ નંબર લખો છો, તમારો જે ટિકિટ હોલ નંબર છે એ નંબર લખો છો. એ નંબર લખવામાં મિત્રો ધ્યાન રાખજો, મેં અહીંયા ચિત્રમાં બતાવેલું છે કે નંબર લખવામાં ધ્યાન રાખજો કે જે પ્રમાણે નંબર આપેલો છે એ પ્રમાણે રાઉન્ડ સર્કલ કરવાના હોય છે, તો એ પ્રમાણે સર્કલ કરજો. જે તમે ઘણી બધી બોર્ડની પરીક્ષામાં આપી છે, ખાલી હું તમને જાણકારી આપું છું, ધ્યાનમાં રહે એટલા માટે કે નંબર લખવામાં ખાસ ધ્યાન આપજો, નહીં તો નંબર આડાવડો થશે તો OMR ચેક નહીં થાય મિત્રો, યાદ રાખજો. બીજી વાત કરું કે મિત્રો OMR પેપર જે તમને આપવામાં આવે છે, ઓપ્ટિકલ માર્ક્સ રીડર જે OMR કહેવામાં આવે છે, જે તમને પેપર આપવામાં આવે છે અને વાળશો નહીં મિત્રો, કારણ કે આ બધી જ OMR કોમ્પ્યુટરની અંદર ચેક થાય છે. તો સહેજ પણ વળેલી હશે અથવા ક્યાંકથી એવો ખૂણો વળી ગયો હશે તો મિત્રો એ પ્રશ્નમાં ચેક થવામાં તકલીફ પડશે. રાઈટ, જ્યાં તમારા જે તમે જવાબ આન્સર પૂરેલા છે ત્યાં આગળ તકલીફ થશે, ત્યાંથી વળેલી હશે તો કદાચ એ આન્સર જોવાશે પણ નહીં મિત્રો. રાઈટ, તો ચેક કરજો કે તમારું જે OMR છે ઉપર ડાઘા ના પડે, વળે નહીં, એ ખાસ ધ્યાન રાખો મિત્રો. ત્રીજી બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે મિત્રો કે આપણને પ્રશ્ન થાય કે 3 વિષય છે, જીવ વિજ્ઞાન, કેમિસ્ટ્રી અને ભૌતિક વિજ્ઞાન, એટલે કે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. એમાં સૌથી પહેલાં લખવાનું શું શરૂઆત કરવી, તો મિત્રો હું તમને એના વિશે માહિતી આપી દઉં કે એકચ્યુઅલી 3 વિષયની અંદર સૌથી વધારે માર્ક્સ 360 માર્ક્સનું બાયોલોજી પૂછાય છે. અને તમને ખબર છે કે બાયોલોજીના આન્સર એકદમ સીધા હોય છે, એક વાક્યના અંદર આન્સર હોય છે. રાઈટ, એ રીતે મીડિયમ કેમિસ્ટ્રીના હોય છે અને ફિઝિક્સમાં સૌથી વધારે પૂછાય છે. આજના આટલા બધા પેપર લેવાઈ ગયા, એના ઉપરથી હું તમને એનાલિસિસ કરીને કહું છું. ભૌતિક વિજ્ઞાનનું પેપર થોડુંક હાર્ડ હોય છે અને એક પ્રશ્ન અંદર સોલ્વ કરવામાં સમય લાગે છે. એટલે મિત્રો સૌથી પહેલાં આપણે શરૂઆત કરી તો 360 માર્કનું વધારેમાં વધારે કવર થાય એ પ્રમાણે ટ્રાય કરી. એટલા માટે સૌથી પહેલાં લખવાનું શરૂઆત કરજો મિત્રો જીવ વિજ્ઞાન, પછી મિત્રો રસાયણ વિજ્ઞાન લખજો અને પછી ભૌતિક વિજ્ઞાન લખજો, જેથી તમારું સમયસર પૂરું થઈ જાય મિત્રો પેપર. તો આ રીતે તમે લખવાનું ક્રમ જાળવી શકો છો. પહેલું જીવ વિજ્ઞાન લખજો, બીજું રસાયણ વિજ્ઞાન અને ત્રીજું ભૌતિક વિજ્ઞાન. બીજી વાત કરીએ મિત્રો કે જ્યારે તમે પ્રશ્નોના જ્યારે જવાબ લખશો ત્યારે જે વિકલ્પો આપેલા હશે એમાં તમે સમજી લેજો મિત્રો, 4 વિકલ્પમાંથી 2 વિકલ્પો તો તદ્દન ખોટા જશે. રાઈટ, તો તમારે 2 વિકલ્પ પહેલાં શોધવાના છે, 2 વિકલ્પોને નેગ્લિફાઈ કરી દેવાના છે. પછી રહ્યા 2, એ 2 વિકલ્પોમાંથી ચોક્કસ જે પ્રશ્ન સાથે સંબંધ ધરાવતો એવો જ વિકલ્પ પસંદ કરીને લખજો મિત્રો. તમને ભલે એક જેવા લાગતા હોય પણ ચોક્કસ આન્સર એનો આવતો હશે તો એ જ પસંદ કરજો મિત્રો. ફરીથી કહું છું, 2 વિકલ્પોને તમને અવગણી કાઢજો, 2 એ બિલકુલ ખોટા જશે અંદર 4માંથી. રાઈટ, ઘણીવાર એવું હોય છે કે એક જેવા પણ બિલકુલ લગભગ ખોટા જશે અને 2 જ વિકલ્પો એવા હશે જે એક જેવા લાગતા હશે મિત્રો. તમારા અંદર શંકા હશે, તમે બહુ વાંચ્યું છે, તમને ખબર પડી જશે મિત્રો. બીજું વાત કરીએ કે આ બધાની સાથે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવા જે બાબત છે પેપરની અંદર સમયની વાત. રાઈટ, કારણ કે તમને આ નીટના પેપરની અંદર મતલબ કે 1 મિનિટ માટે એક પ્રશ્ન લખવાનો હોય છે, 1 મિનિટમાં એક પ્રશ્ન લખવાનો હોય છે, તમને એક પ્રશ્ન માટે 1 જ મિનિટ મળે છે મિત્રો. રાઈટ, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. રાઈટ, કે 120 મિનિટ છે તમારી પાસે. રાઈટ, અને તમારે જે પ્રશ્નો 120 સોલ્વ કરવાના છે, જે 1 જ મિનિટની અંદર એક પ્રશ્ન સોલ્વ કરવાનો, તો ખાસ સમયને ધ્યાનમાં રાખે. એટલા જ માટે મેં તમને કીધું કે પહેલું બાયોલોજી લખજો, પછી કેમિસ્ટ્રી લખજો અને પછી ફિઝિક્સ લખજો, તો ટાઈમ સચવાઈ રહેશે મિત્રો. બીજું ખાસ કરીને લોકો જે OMRમાં જે સર્કલ પૂરે છે, સર્કલ પૂરવામાં ધ્યાન નથી રાખતા નંબરનું, કે પેપરમાં જે નંબર લખ્યા છે 1, 2, 3 એ રીતે ચેક નથી કરતા પણ ડાયરેક્ટ કુંડાળા પૂરી કાઢે છે, લાઇનસર કુંડાળા પૂરતા હોય છે, જેના કારણે નંબરિંગમાં મિસ્ટેક થાય છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખવું, પેપરમાં નંબર જુઓ અને OMRમાં નંબર જોઈ અને પછી જ કુંડાળું પૂરું થાય, નંબરમાં પ્રોબ્લેમ ના થાય. તો ફૂટપટ્ટી રાખવી OMRની ઉપર, જેથી તમારા નંબરમાં ભૂલ ના થાય, એટલે આડું પૂરાઈ ના જાય મિત્રો. નહીં તો આડું પૂરાઈ જશે તો લગભગ બધું જ ખોટું પડશે મિત્રો. એટલા માટે કહું છું નંબરિંગમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. બીજું OMRના અંદર તમે જે રાઉન્ડ પૂરો છો
તો એ રાઉન્ડ સંપૂર્ણ સર્કલ પૂરું કરજો મિત્રો, કારણ કે અમુક વાર જે કોમ્પ્યુટર ચેક કરે છે એક જ ડોટ ઉપર ચેક કરે છે, અને તમે જો સર્કલ પૂર્ણ નહીં કર્યું તો એ ડોટ ઉપર લાઇટ પડશે જ્યારે કોમ્પ્યુટર, ત્યારે તમારું પેપર ચેક થશે નહીં જો તમે પૂરું નહીં કર્યું હોય. તો એ સર્કલ છે એકદમ સંપૂર્ણ પૂરી કરી દેજો મિત્રો, અડધા ના રાખતા મિત્રો. તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું, મેં ઘણા બધા પેપર જોયા છે એટલા માટે મને ખ્યાલ છે કે આવું લોકો કરતા હોય છે. બીજું હું તમને ખાસ કરી દઉં કે તમને સંપૂર્ણ જો ડાઉટ લાગતો હોય પ્રશ્નમાં કે મને આ પ્રશ્ન નથી જ આવડતો, મતલબ કે આ પ્રશ્નના અંદર ડાઉટ લાગે છે કે આ જવાબ ના આવી શકે, તો મિત્રો બિલકુલ છોડી દેજો. તમને ખબર છે નીટની પરીક્ષાની અંદર માઇનસ પદ્ધતિ છે, જો સાચો પડશે તો મિત્રો 4 માર્ક્સ આવશે, પણ ખોટો પડશે તો 1 માઇનસ થઈ જશે. એટલે બિલકુલ મિત્રો જો ડાઉટ લાગતો તો બિલકુલ શંકા કર્યા વગર પ્રશ્નને છોડી દેવાનો, એને લખવાનો ટ્રાય નહીં કરવાનો. જો ટ્રાય કરશો તો મિત્રો માર્ક કપાશે, 1 માર્ક માઇનસ થઈ જશે, જે બહુ જ તમારા માટે અઘરું છે, કારણ કે માઇનસ થશે તો તમારા આવેલા માર્ક હશે એ બી જતા રહેશે મિત્રો, રાઈટ. તો બીજી એક વાત કરી દઉં બહુ ઇમ્પોર્ટન્ટ, કે બીજાના ઉપર આશા ના રાખતા મિત્રો, એટલે કે કોપી ના કરતા. એ ખાસ કરીને હું તમને કહી દઉં, જો કોપી કરવાનો ટ્રાય કરશો તો બીજાના ઉપર આશા રાખશો તો મિત્રો મેળ નહીં પડે, કારણ કે 1 મિનિટમાં 1 પ્રશ્ન લખવાનો હોય છે, એટલે આપણે એ ના કરી શકાય. તો એનાથી હું તદ્દન દૂર રહેવાની તમને સલાહ આપીશ. અને છેલ્લે મિત્રો તમારા અંદર ખૂબ જ આત્મવિશ્વાસ રાખજો મિત્રો, તમને બધું જ આવડે છે, તમે આટલું 1 વર્ષ સુધી ખૂબ જ મહેનત કરી છે અને તમે ખૂબ જ સફળતા મેળવશો. તમે આટલું બધું ડિટેલમાં વાંચ્યું છે, આખું વર્ષ એને આપ્યું છે, અને અત્યારે બી 1 મહિનો જે તમે એમને આપ્યો છે, રાઈટ. તો એના કારણે તમને બધું જ આવડશે મિત્રો. આ આત્મવિશ્વાસ તમારો પહેલા જ કલાકથી જ્યારે પેપરમાં બેસો છો ત્યારથી રાખજો, 100% તમને પેપર આવડશે મિત્રો. તો બધા જ વિદ્યાર્થીઓને મારા તરફથી બેસ્ટ ઓફ લક. તમે ખૂબ જ મહેનત કરી છે, તમને ખૂબ જ ભગવાન સફળતા આપે અને તમે નીટમાં ખૂબ જ સારા માર્ક લાવો અને મેડિકલની અંદર જાઓ, એવી મારી શુભકામનાઓ છે તમને બધાને મિત્રો. ફરીથી એકવાર બેસ્ટ ઓફ લક, ડુ યોર બેસ્ટ. થેન્ક યુ મિત્રો. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો આજે જ લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મારું મેલ આઈડી છે mewada manish1@gmail.com. ત્યાં મને મેલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો મિત્રો. ત્યાં હું તમને ચોક્કસથી જવાબ આપી દઈશ અને તમારા સજેશન પણ હું ધ્યાનમાં લઈશ. તો ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.